ગુડ મોર્નિંગ, ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. તો થોડા લેટ મોર્નિંગ થઈ જાય આજે, કારણ કે કાલે બહુ લેટ નાઇટ સુધી ડેકોરેશન ને રંગોળી બધું ચાલુ હતું, જેવી તમે પાછલા બ્લોગમાં ગયા બ્લોગમાં જોયું હશે. જો ના જોયું હોય તો જોઈ આવો, લિંક આપી દઉં છું કે કાલે પૂરો જે અમે આખા સોસાયટીમાં રંગોળી કરી છે, પછી ઘરની બહાર કરી છે, તે બધું બ્લોગમાં છે. દિલાવીએ ત્યાં સુરત રંગોળી કરી છે, તેનો પૂરો બ્લોગ છે, લિંક આપી દઉં છું, જોઈ આવજો. અને આજે છે પ્રાણ પ્રતિષ્ઠા, તો આજે અમારા સોસાયટીમાં અમુક કાર્યક્રમ રાખેલા છે, તો એમાં જવાના છે. એનો પૂરો બ્લોગ દેખાડીશ તમને. આજે આખો દિવસ એ જ મોજ કરવાની છે. બહાર જઈશ, બહાર શું પ્રોગ્રામ છે એ બી દેખાડીશ તમને. સાંજે 7 વાગે સમૂહ આરતી છે. આજે સાંજે 7 વાગે, અને રાત્રે મજા કરવાની છે. આરતી કરીને પછી કાલે સોસાયટીના બધા નાનાથી લઈને મોટા બધા ભેગા હતા. પછી બધાએ મસ્ત રંગોળી કરી, ત્યાં ડેકોરેશન કર્યું, અને બધા ભેગા મળીને બધા બેઠા હતા. જ્યાં 500 વર્ષ પછી જ્યાં થવા જઈ રહ્યું છે, તો એની ઉજવણી એક સાથે મળીને બધા કરવાની છે. તમે લોકોએ શું ઉજવણી કરી છે મને કમેન્ટ કરજો. ચલો, જે ધ્વજ લગાડ્યા છે અમે અમારા ટેરેસ પર, એ તમને દેખાડું. અને જો અમારો ઉપર ધ્વજ લહેરાય છે, મસ્ત દેખાય છે ને. હાય ચલો, અમારો હર્ષિલ હા આવી ગયા છે. મસ્ત આજ જો પ્રોપર છે. હર્ષિલને આ કંઈક કંપનીમાંથી આપ્યું છે. આજે શું છે દેખાડ દો. સિક્કો આપ્યો રામ ભગવાનનો. વાહ. અને આ બોક્સ છે, જેનું જ બોક્સ છે. વાહ, મજા આવી. ત્યાં મજા શું કર્યું? કંઈ નહીં, આરતી કરી અને બધું ગોઠવું હતું. ઓલું લાઈવ સ્ક્રીનમાં, ઓલું પ્રોજેક્ટરમાં ગોઠવું હતું. અયોધ્યા. તો આજે બપોરે જમવામાં છે રોટલી, ડુંગળી, ફ્લાવરનું શાક, પછી ભરેલા મરચા, મૂળો, અને આ જો પપ્પા જેને પ્રોપર કાઠિયાવાડી પ્યોર ઉપાડ્યું મસ્ત. મમ્મી રોટલી બનાવે છે. અહીંયા હર્ષિલભાઈ એની તારક મહેતા સાથે જમવા બેસી ગયા છે, અને મમ્મી મસ્ત ગરમ ગરમ રોટલી આપે છે. તો ચાલો. આ જો હર્ષિલનું એકદમ વિયર્ડ કોમ્બિનેશન, ઘઉંના પાપડ, છાશ અને મીઠું. ખબર નહીં હવે કોણ ખાતું હશે, મને નથી લાગતું કે કોઈ બીજું હોય આના જેવું. કદાચ કોઈ હોય તો કમેન્ટ જરૂર કરજો. ચલો, તો વાગ્યા છે 5, અને અહીંયા મમ્મી ને પપ્પા સામૈયા માટે રેડી થઈ ગયા છે. રામ ભગવાનની મૂર્તિ લેવા જવાની છે મંદિરે. જય શ્રી રામ.
જય શ્રી રામ સૌને. ચાલો તો હવે ટર્ન છે કમેન્ટ્સનો. તો લાસ્ટ જે બ્લોગ હતો એની કમેન્ટ્સ આપણે રીડ કરી લઈએ. તો રીના ટાંક 8423, દિરાવીબેને બનાવેલી રંગોળી અપ્રતિમ અને સોસાયટીમાં જે રંગોળી બનાવેલ તે પણ ખૂબ જ સુંદર. જોઈને ઇન્સ્પિરેશન મળે કે આવું પણ કરી શકાય. ખૂબ જ સરસ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ રીનાબેન. નયન સુંદાગર 4564, લવ ઇઝ being with you anywhere. You both look as if the God himself had planned your union. If happiness is the goal, and it should be, then adventure. Thank you so much, Nayan. It means a lot. Please keep watching our videos. Nehal Parikh 2325, Rangoli is so beautiful. Thank you, Nehal. કૃપાલી પટેલ 7845, દિરાવીદી સુરત આવીને વ્લોગમાં બોલવા લાગ્યા. યુકેમાં બોલતા જ નહીં, બોલતા બહુ સારા લાગો છો દી. જય શ્રી રામ. હા, પહેલાં નહોતી બોલતી, હવે બોલતી થઈ ગઈ છે. હવે તમારો પણ વારો નથી આવતો. ભક્તિ પટેલ 6718, બહુ મસ્ત હે વિડીયો. આજ બધા કરતાં પહેલાં મેં કમેન્ટ કરી છે. પ્લીઝ પહેલી કમેન્ટનો આન્સર આપજો કે તમારા મમ્મી પપ્પાનું નેમ શું છે અને દિરાવીના બી. ઓકે, મારા પપ્પાનું નામ દિલીપભાઈ, મમ્મીનું નામ શિલ્પાબેન અને દિરાવીના પપ્પાનું નામ પરેશભાઈ અને મમ્મીનું નામ હેતાર્થીબેન. દિનેશ પટેલ DE5KZ. ઓકે, દીપભાઈ સુરત આવો તો રવિવારે આવજો. અમારે પણ રજા હોય તો અમે મળી શકીએ. લાસ્ટ કમેન્ટ એકદમ મસ્ત હતી. ખબર નહીં કોઇન્સિડન્સ હતું કે શું હતું. પણ યસ, સુરત આવી રહ્યો છું કાલે. તો જે બ્લોગ આવશે કાલે એમાં એ બ્લોગમાં હું સુરત પહોંચી ગયો હોઈશ અને દિરાવી બ્લોગમાં આવી ગઈ હશે. તો રવિવાર આવે કે નહીં તો મને ખ્યાલ નથી, પણ હા, સન્ડે આવી જશે કદાચ. કારણ કે હું 4 થી 6 દિવસ રોકાવાનું છું. 29th સુધી હું સુરતમાં જ છું. 29 પાછું અમદાવાદ પાછું આવી જવાનું છું. તો હું ટ્રાય કરીશ જો ટાઈમ મળશે, કારણ કે મારે 2 થી 3 જગ્યાએ મારા શૂટિંગ છે અને બીજા મારા મામા માસી જે બધા રહે છે એમના ઘરે જવાનું છે અને દિરાવીના ઘરે જવાનું છે. તો અમુક ફ્રેન્ડ્સને પણ મળવાનું છે. તો ટ્રાય કરીશ જો થઈ શકે તો હું સુરતમાં આ વખતે મીટઅપ રાખી દઈશ. ઇફ નહીં થાય તો શ્યોર ફેબ્રુઆરીના એન્ડમાં તો હું રાખવાનો જ છું. તો કાંઈ નહીં, ચાલો આમને આમ બ્લોગ જોતા રહેજો. મીટઅપની અપડેટ માટે પ્લીઝ બ્લોગ્સ જોજો, કારણ કે હું મીટઅપની અપડેટ ઇન્સ્ટામાં તો આપીશ, પણ સાથે સાથે જે લોકો યુટ્યુબમાં જોવે છે તો યુટ્યુબમાં પણ હું એડવાન્સમાં 2 થી 3 દિવસ પહેલાં અપડેટ આપી દઈશ કે આ જગ્યાએ આટલા વાગે આપણે મળવાનું છે. તો બસ કનેક્ટેડ રહેજો એટલે તમને ખબર પડે તો તમે મળી શકો. બાકી મળીએ નવા બ્લોગમાં. જો બ્લોગ સારા લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, વોટ્સઅપમાં ઘમ લોકોને શેર કરી દો, વોટ્સઅપમાં સ્ટેટસમાં ચડાવી દો આ બ્લોગને. તો શેર કરો. જલ્દી મારા બર્થડે આવે ત્યાં સુધીમાં 150K પૂરા કરવાના છે. મને ગિફ્ટ આપી દો જલ્દી. ઓકે, ચાલો તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બાય.